બાબત છે. આમ જોઈએ તો કોઈ ગામમાં બહુ મોટી સંખ્યામાં માણસો આવે એના બે અર્થ નીકળે કે જાજા માણા હોય તો એમ સમજવાનું કે જાજા ગળે સંદેશ આપે છે અને આશાનો સંદેશ આપે છે. અમારે આવવામાં મોડું એટલા માટે થયું, જરાક એની હું માફી માંગુ, કેમ કે ગામડે ગામડે ચૂંટણી આવી નથી, તારીખ આવી નથી, અને એની સૌથી પહેલા હું આવ્યો છું અને જાણવા મળ્યા અનેક પ્રશ્નો, ઢગલાબંધ પ્રશ્નો. પણ એમાં સૌથી મોટો પ્રશ્ન એ રોડ રસ્તાનો છે. કોઈ એવું ગામ નથી કે જેને રોડનો પ્રશ્ન નથી ઉઠાયો. ગમે ગામમાં જાઓ, બેસીએ અને શરૂ કરીએ કે ભાઈ કઈ આપણા ગામમાં સમસ્યા રોડનો, ફલાણો રોડ, આ રોડ. એક ગામમાંથી બહાર નીકળવાના 4 રસ્તા હોય, અલગ અલગ દિશામાં ગામ આવતા હોય તો એ 4 રોડ ખરાબ છે. તાલુકા સેન્ટર સુધી જવાનો રોડ, એ પ્રશ્નો હજારો લોકોએ અલગ અલગ ગામમાંથી કર્યા. આ સિવાય બીજા નાના મોટા પ્રશ્નો, જેમ કે કોક ગામમાં મંડળીના મંત્રી અને ભાજપના માણસોએ ભેગા મળીને ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી છે, બોજા નાખ્યા છે. કોક ગામમાં વન વિભાગ વાળાનો ત્રાસ છે, ઇકો સેન્સિટિવ ઝોનના કારણે, એની સિવાય પણ ત્રાસ છે. કોઈ ગામમાં વીજળી વિભાગ વાળાની સમસ્યા છે. કોઈ ગામમાં બે વોકળા ઉપર કે નદી ઉપર બેઠું નાળું છે અને ઊભું કરવાનું છે, ઊભું નથી થતું વર્ષોથી. કોક ગામમાં ટાંકી પાણીની જૂની થઈ ગઈ છે અને પાડવા વાળું કોઈ નથી મળતું. બનાવવા વાળા તો નથી જ મળતા, પાડવા વાળા નથી મળતા. જામકા ગામમાં એવો પ્રશ્ન આવ્યો કે આ ટાંકી એક પડાઈ દો ને તો આખું ગામ તમારો આભાર માનશે. વિચાર તો કરો કેવી કેવી સમસ્યાઓ છે ગામમાં. ગામ એમ નથી કેતું કે નવી પાણીની ટાંકી બનાવી દો, આ પાડો ટાંકી એમ કહેવાય. પાડવા વાળો માણસ કોઈ ભાજપના રાજમાં મળતો નથી. કેટલા કામચોરો હશે, કેટલા આળસુ માણસો હશે કે ટાંકી પાડવા કોઈ તૈયાર નથી. તો અનેક એવા પ્રશ્નો લોકોએ રજૂ કર્યા. અત્યારે હું કુબા ગામથી આવ્યો. કુબા ગામમાં 2 મહત્વના પ્રશ્નો છે. ગામનો પાણીનો કૂવો છે એ સીમમાં આવેલો છે, એટલે જ્યોતિગ્રામનું કનેક્શન નથી. એટલે વીજળી જયારે સીમની વીજળી આવે એટલો ઘડી મોટર હાલે ને એટલી ઘડી ગામને પાણી મળે. એને જ્યોતિગ્રામ લેવું છે, ઓલો આપતો નથી. કુબા ગામના તલાટી, એક ગામમાં કોઈ ડેમનો પ્રશ્ન, કોઈ સૌની યોજનાના પાણીનો પ્રશ્ન, કોઈ તલાટીના ધાંધિયાનો પ્રશ્ન, કોઈ કે નાફેડ ખરીદી કેન્દ્રમાં ખાંડી 1000 રૂપિયાની કટકી કરે છે, આવું હાલે છે. કોઈ કે કોથળો ઠપકારવાના પૈસા દેવા પડે છે. કોઈ કે ચણાની અંદર આમ હાલે, કોઈ કે તુવેરમાં આમ હાલે છે. બિલખા વાળાનો અલગ પ્રશ્ન છે, વડાલ વાળાએ અલગ વાત કરી. પ્રશ્ન એ મોટી મોણ પર પ્રશ્ન સાંભળ્યા પછી મને મનમાં વિચાર આવ્યો કે વાત તો એવડી મોટી છે કે નથી. ઈ આ તમારા ગામના અધૂરા નાળાનો પ્રશ્ન હોય કે રાવણી ગામનો પ્રશ્ન હોય કે મેંદપરા ગામનો કે કરિયાનો હોય કે હામદપરાનો પ્રશ્ન હોય કે દુધાળાનો પ્રશ્ન હોય. દુધાળા ગામમાં આખા ગામમાં ઓલા 11 kV ની લાઈનો ગમે એના ધાબા પરથી ગમે એ બાજુ દોરડા નીકળે, સ્પાઈડરમેન જેવું કરી નાખ્યું છે આખું ગામ. ઈ ગામમાં એને એ પ્રશ્ન રજૂ કર્યો, ગમે એનાથી દોરડું ગમે એ દિશામાં વયું જાય છે લાઈટનું. છોકરા ધાબા પર ચડે, કઈક હાથ બાથ અડી જાય, ન થવાનું થાય. ઈ વાત જીબી વાળા સાંભળતા નથી. તો મેં જયારે હજારો પ્રશ્નો આ વિસ્તારના સાંભળ્યા, મેં મારી ડાયરીમાં લખ્યા, ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ બધી કઈ એવડી મોટી તો વાત નથી કે 15-20 વર્ષથી આનો રસ્તો ન નીકળે. કઈ એવડા મોટા પ્રશ્નો નથી કે અમેરિકાથી એન્જિનિયરો લાવવા પડશે, 2 વર્ષ સર્વે હાલશે પછી કઈક કામ થાય. નહીં જેવા પ્રશ્નો છે, નહીં જેવી સમસ્યાઓ છે, પણ 15-20 વર્ષથી એનો નિકાલ નથી આવતો. નકર એક ગામનો રોડ બનાવવાનો હોય, એક ગામથી બીજા ગામનો, બીજા ગામથી આ ગામનો, આ ગામથી આ ગામનો, એ ક્યાં એવડી મોટી વાત છે કે ન થાય 20 વર્ષથી. પણ અનેક ગામના લોકોએ કીધું કેશવ બાપા વખતે બન્યો તો એ પછી આ તમે પૂછવા આવ્યા છો, બાકી કોઈ વચ્ચે આવ્યું નથી. ગામમાં ઘણા ગામના લોકોએ કટાક્ષમાં કીધું કે વાંજ્યા થઈ ગયા, તમે ત્યાં નેતા જ નથી. અનેક લોકોએ અનેક વ્યથાઓ કાઢી, પણ એ બધી વ્યથાઓ મેં સમજી કે આ એવડી મોટી વાત નથી, છતાંય 15 વર્ષથી કેમ નથી થતી. તો મને મારા મનમાંથી એક જવાબ મળ્યો કે આ કામ નહીં થવા પાછળનું કારણ શું. તો કે ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે હાજર થયા છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ઈશુદાનભાઈ ગઢવી આખા ગુજરાતની અંદર ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર, ટીવીમાં હતા ત્યારે ટીવીમાંથી અવાજ ઉઠાવતા હતા, અને પછી ટીવી માંથી અવાજ ઘણો ઉઠાવ્યો, પણ ભાજપ વાળાએ સાંભળ્યો નહીં, તો એ રાજકારણમાં આવ્યા, અહીંથી હવે અવાજ ઉઠાવે છે. એવા માનની શ્રી ઈશુદાનભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું જોરદાર સ્વાગત કરીએ આપણે બધાય.
ખાંભાગીરથી જયસુખભાઈ પાઘડાલ પધાર્યા છે, અહીંયા બેઠા છે. કેશવ બાપા વખતે જીપીપી પાર્ટીના વિસાવદર ભેસાણ વિધાનસભાના પ્રભારી હતા અને બાપાનું કામ ખૂબ એમણે કર્યું છે. હું ઉમેદવાર જાહેર થયો ત્યારથી મારી હારે વહી આવ્યા છે. વિસાવદર ભાજપમાં યુવા મોરચામાં હોદ્દેદાર રહી ચુક્યા છે, ઘણું બધું ભાજપમાં કામ કર્યું. પણ ઓલી બાપા વાળી પીડા હતી ને મનમાં લઈને કામ કરતા હતા. જેવું ટાણું મળ્યું તો મારી હારે આવી ગયા. એવા ખાંભાગીરના જયસુખભાઈનો આભાર માનીએ. તો હું તમને એવી વાત કરતો કે અનેક કામ ટલ્લે ચડેલા છે, પણ ઝીણા ઝીણા નહીં જેવા રોડના કામ, નાળાના કામ, બ્રિજના કામ. અમુક ગામમાં પંચાયતનું મકાન નથી. આ કાલાવડમાં ગયો એ કે અહીંયા પંચાયત જ નથી. મને નવાઈ લાગી કે પંચાયતી રાજ આવ્યું, અહીં કે સત્તાનું વિકેન્દ્રીકરણ થશે, ગામ લોકોનો વિકાસ થશે, પણ પંચાયત જ બની નથી. તો આ બધાય પ્રશ્નોને મેં સમજ્યા તો મને એમ લાગ્યું કે પ્રશ્ન નાનો છે પણ ખેહાય છે 15 વર્ષથી લાંબો થાય છે. શું કામ? એનું એક જ કારણ છે કે જે લોકો સમાજનું કામ કરી શકે એવા સારા માણસો હતા રાજકારણમાં, અથવા જે લોકોને કામ કરાવવાની આવડત હતી એવા માણસો જે રાજકારણમાં હતા, અથવા કામ કરાવવા માટેની ધગશ વાળા માણસો રાજકારણમાં હતા, અથવા જેને સમાજનું કામ માથે લઈને ફરવું હોય કે મારે આ કામ કરવું જ છે એવા ઉત્સાહી, સીધા અને સારા માણસો રાજકારણમાં હતા. એ બધાને ભાજપે ઓવાળે ચડાવી દીધા. અને જે નબળા હતા, જે નકામા હતા, જે માથાભારે હતા, જે લોકોએ તોડબાજો ટાઈપની માનસિકતા હતી, ગમે એનું કરી નાખવાની માનસિકતા વાળા હતા, એ આખા ગુજરાતમાંથી ગોતી ગોતીને ભાજપે એને ટિકિટો આપી, હોદ્દાઓ આપ્યા, નબળા માણસો માથે બેહાડ્યા અને તમામ સારા માણસોને સાઇડલાઇન કર્યા. બધા મને જવાબ આપો કે અમે સાચું વિચાર્યું, ખોટું વિચાર્યું? જે કામ કરાવવાની દાનત વાળો માણસ હતો એને ગમે એમ કરીને ભાજપે પાડી દીધા. કોકને હોદ્દા આપ્યા, કોકને ટિકિટો આપી. હોદ્દા ટિકિટના લાલચુ નહોતા એની ઉપર બે એફઆઈઆર કરીને કીધું કે હાલો નીકળો, ભાઈ આવો ભાજપમાં. જે માણસ સારો હતો, સજ્જન હતો, લાયક હતો, એ બધા જ માણસોને ભાજપ વાળાએ કાં તો ઘરે બેહાડી દીધા ને કાં તો જબરજસ્તીથી ભાજપમાં લઈ લીધા. હવે વધ્યા કોણ? નકામા માણસો, નવરા માણસો, ગુંડા માણસો, તોડબાજો, કરુબાજો. આવા બધા લોકો આખા ગુજરાતની ભાજપમાં ગોઠવાઈ ગયા છે. એનો સરદાર સી.આર. પાટીલને બનાવ્યો છે. તમારા નમક ખાયા હે સરદાર. અને એટલે હવે કામ નથી થવાના, કેમ કે કામ કરે એવો માણસ જ નથી કોઈ લાવ્યા. અને એટલા માટે આપણું કામ ટલ્લે ચડ્યું છે. અને જેવો હું ઉમેદવાર જાહેર થયો અને ગામડે ગામડે ફરવા લાગ્યો તો ભાજપની ટોળકીએ જુનાગઢથી જે આદેશ આવ્યા એમ ચાલુ કર્યું કે ભાઈ હવે આ એકલો આવશે તો કઈ કામ નહીં થાય, તમે હામાં મત આપશો કામ નહીં થાય, કામ નહીં થાય, કામ નહીં થાય. અને તમે વિરોધ પક્ષમાં કાયમ મત આપો છો કામ નહીં થાય. આવું કીધું કે ન કીધું ભાજપ વાળાએ? કે કામ નહીં થાય તમારું. એટલી જ બધી કામની ચિંતા હતી તો 1.5 વર્ષથી ચૂંટણી હું કામ ટલ્લે ચડાવી હતી? બહુ કામ ઢીના હતા તો 1.5 વર્ષથી ચૂંટણી ટલ્લે ચડાવવા વાળી ભાજપ પાર્ટીના ટોળકીના સભ્યો એમ કે છે કામ નહીં થાય. આ 1.5 વર્ષની 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વેરફાઈ ગઈ. 1.5 વર્ષ સુધી ધારાસભ્ય નહોતા, ધારાસભ્યને 1 વર્ષમાં 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે, રોડ રસ્તાને 20 કરોડની ગ્રાન્ટ મળે, અલગ અલગ અનેક ગ્રાન્ટ મળે. કટકી કરતા કરતા તે કઈક પબ્લિકના હાથમાં, પબ્લિકના રોડ બનાવવામાં ગ્રાન્ટ તો વપરાય હોત કે ન વપરાય હોત? આજ હું ઉમેદવાર આવ્યો તો ભાજપની ટોળકી એમ કહે છે કામ નહીં થાય. અને 1.5 વર્ષથી હું કામ કરીને ઊંધા પડી ગયા ભાજપ વાળા? કયો રોડ બનાવી નાખ્યો, કયું નાળું બનાવી નાખ્યું? અને જે લોકો ભાજપમાં ગયા એ એમ કહેતા હતા હર્ષદભાઈ કે ભૂપતભાઈ કે ભાઈ હવે સત્તા પક્ષમાં નહીં હોય તો આપણું કામ ન થાય, હાલો હાલો સત્તા પક્ષમાં. એકના વગરના 2 સત્તા પક્ષમાં ગયા. 2 સત્તા પક્ષમાં જઈને આ વિસાવદર ભેસાણ વિધાનસભા આખાના ખેડૂતોને લાભ થાય એવા કોઈ 2 મોટા મહાન કામ કર્યા હોય એ જાહેરમાં બોલી જાય તો હું વિસાવદરની ચૂંટણી ફોર્મ નહીં ભરું. તમે કામ જ કરાવવા ગયા હતા ને, સત્તા પક્ષમાં રહીને કામ જ કરાવવા ગયા હતા તો 2 કામ બતાવે, 2 થઈને 2 નું એક જાજુ લિસ્ટ નહીં, 2 થઈને 2 કામ બતાવે કે આખા વિસાવદર વેસાણના લોકોને લાભ થાય એવું હું કર્યું? કાંઈ કર્યું નથી. છતાંય વિપક્ષમાં શું કામ નહીં થાય, અમારે કામ નહીં થાય, ક્યાં કામ કરાવવા? હું ફરીથી કહું છું કે જો 2 કામ કોઈ ગણાવી દે, મોટું 2 કામ, નાળું રિપેર કર્યું, નદી રિપેર કરીને, એ નહીં તો કટકી કરવા રોડ ને થીંગડા માર્યા, એ કામ નહીં.
આખી વિધાનસભાના હજારો લોકોને ફાયદો થાય એવું કોઈ કામ આ બે ભાજપમાં જઈને કરાય આવ્યા હોય અને હમણાં ચૂંટણી લડું થાય જે ટીંગાણા છે ને વડની ડાલે એને એમ હોય કે એને કઈ મોટું કામ આ કરી નાખ્યું તો એ હિસાબ આપી દે, હું વિસાવદરની ચૂંટણી ફોર્મ નહીં ભરું, આ ગામની હાજરી કહેતો જાઉં. મારે નેતા નથી બનવું, પણ તમે કામ નથી જ કરવાના તો અમે કામ કરી બતાવશું એવી દાનત સાથે લોકો પાસે મત માંગવા આવ્યા છે. યા તો તમારી સરકાર છે ભાજપની 165 ધારાસભ્યો અને છતાંય કાંઈ કામ નહીં, કાજ નહીં, બધા એના ભાજપ વાળા ધારાસભ્યો મોઢે ચીકલા બાંધેલા છે, બોલે જ નહીં એ કઈ, અને ગોડાઉનમાં નાખ્યા છે, કામ હોય તેથી જ બહાર કાઢે. હવે એ આપણને કામ શીખવાડશે. કામ નહીં થાય સત્તા પક્ષમાં નહીં હોય, માણાવદરમાં પક્ષ પલટો થયો, થઈ ગયા કામ બધાના. આ ધારી બગસરામ છે કાકડિયા કોંગ્રેસમાં હતા, ગયા ભાજપમાં, સત્તા વગર કામ નહીં થાય, થઈ ગયા કામ. પોરબંદર વાળા એટલે પલટી મારી, થઈ ગયા કામ. કામ આપડા નહીં એના કરાવવા હાટું ન્યાય ગયા છે ને એ મુદ્દો સમજવા જેવો છે. આપડા જ કામ કરવાના હોતા તો આ અમારા ચૈતરભાઈ વસાવા વિરોધ પક્ષના ધારાસભ્ય છે, વિડીયો જોયા કે નહીં બધાએ? કેમ લાગે છે વિડીયો જોયા પછી? મારા રેડી? ક્યાં હટવાનું? બોલો ને. ઠીક છે દોસ્તો, સમજવા જેવો વિષય એ છે કે કામ સત્તા પક્ષમાં હશો તો જ થશે એવું કાંઈ હોતું નથી. વિરોધ પક્ષમાં હશો તો કામ નહીં થાય એવું કાંઈ હોતું નથી. કામ કરાવી શકે એવો માણસ નેતા હશે તો 1 થી લાખે કામ થશે, અને બોગસિયો ધારાસભ્ય બનશે તો ભાજપનો હશે તોય કામ નહીં થાય. માણા મજબૂત છે કે નહીં એના ઉપર આધાર છે કે કામ થશે. માણા જ બોગસ હોય તો ભાજપનો હોય તો શું કરીને દેવાનો? આ ઇકોઝોન અહીંયા લાગુ પડ્યું. વિસાવદર, ભેસાણના ગામડા આવ્યા, ધારી બગસરાના, તાલાળાના, ગીરગઢડાના, માંગરોળના, મેંદરડાના અનેક ગામ આવ્યા. વિસાવદરમાં ધારાસભ્ય નથી ને, બાકી તો બધે ભાજપના ધારાસભ્યો હતા. તો હું કાંડા કાઢી લીધા? ઇકોઝોનમાં હું બોલી લીધું? ક્યાં ઇકોઝોન અટકાવી દીધો? એક શબ્દ નો બોલી શક્યા ઇકોઝોન વિશે. હું કામ? એને એની જમીનો કપાઈ લીધી. આમ યારોની જેમ ઇકોઝોન લાગ્યો, સીધો ન લાગ્યો. ભાજપની જમીન માં ઇકોઝોન ને ખબર પડી કે આમ જવાનું છે, પાછો સીધો થઈ ગયો. ઇકોઝોન નહીં બુદ્ધિ આવી કે ક્યાં લાગવાનું છે ક્યાં નથી લાગવાનું. ભાજપના ધારાસભ્ય હોય તો કામ થવાનું હોય તો ઇકોઝોન હટાવી બતાવે. ઇકોઝોન હટી જાય તો હું ફોર્મ નહીં ભરું વિસાવદરની ચૂંટણી, માર નથી નેતા બનવું. અને આટલા લોકોની હાજરીમાં હું બોલું છું. કાલ નહીં ફોર્મ ભરું તો આ ગામ મૂકે મને? કહી દીધું હોય ને ઇકોઝોન હટાઈ દેતો પારે જાહેરનામું બહાર, કાલ સવારે 11 વાગે આવી જવું જોઈએ ટીવીમાં, છાપામાં, નોટિફિકેશન સચિવની સહીથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારના. પણ નહીં કરે. આખા ગુજરાતમાં ખોટી જમીન માપણી કરીને ખેડૂતો ટલ્લે ચડાવ્યા છે ભાજપ વાળાએ. ભાઈઓમાં ધારિયા ઉડે ને એવા ધંધા કર્યા છે. વાત સાચી છે ખોટી છે? શેઢા બદલાઈ ગયા, આકાર બદલાઈ ગયા, નકશા બદલાઈ ગયા, હાથ બારુમાં માપ ઘટી ગયા, વધી ગયા, લોનું મળતી નથી. વારસાગત રીતે ખાતે ચડાવી હોય તો ખાતે ચડાવવામાં એકમાં ઘટે છે તો ઘટવાળે ભાગ કોઈને એમ નથી. તો કરે ખોટી જમીન માપણી ભાજપ વાળા રદ, અને ગુજરાત આખામાં નો કરે કાંઈ નહીં. વિસાવદર, ભેસાણમાં ખોટી જમીન માપણી ભાજપ કાલથી રદ કરી દે, અથવા ચૂંટણી જાહેર થાય પેલા ખોટી જમીન માપણી રદ કરી દે, તો મારે વિસાવદરની ચૂંટણી નથી ઉભું રહેવું. મારે નેતા બનવું જ નથી. નેતા કે મારે કઈ બનવું હોત તો હું 2012 માં રાઇટર હતો પીઆઈ નો. 2012 માં બની ગયો તો હું તો બની ગયો તો. અહીં વિસાવદર ભેસાણના પોલીસ સ્ટેશનમાં 4-6 મહિના પીઆઈ રહી જાય ને એ 20 વીઘા જમીન લઈને જાય છે અહીંથી. સાચી વાત છે ખોટી? કઈ કેજો, ખોટી અફવા નથી ને? વિસાવદર ભેસાણમાં 6 મહિના પીઆઈ રહી જાય, સાસણમાં 20 વીઘા લઈને જાય છે, સોરઠમાં, ગીરમાં 20 વીઘા લઈ લે. બનવું જ હોત તો હું બની ગયો તો. આજકાલ નહીં, 2012 માં, આજથી 14-15 વર્ષ પહેલા રાઇટર હતો હું સાહેબોનો. સાહેબે 20 વીઘા લીધી હોત તો 12 વીઘામાં મારો મેળ ન પડ્યો હોત. પણ એ નહોતું કરવાનું. એવા રૂપિયા નથી કમાવા, એવા નિહાકા ખેડૂતના નથી લેવાના. અને એટલે બળતરા લઈને, પીડા લઈને નોકરીમાં રાજીનામું મૂકીને જાહેર જીવનમાં પીડા લઈને આવ્યો છે. કઈ બની જવા માટે નહીં, કઈક પોગી જવા માટે નહીં, પણ અમને એટલી બળતરા થઈ, એટલી પીડા થઈ
કે ગુજરાતભરના ખેડૂતોનું ખરાબ થતું હોય, રત્ન કલાકારોનું સાંભળતા ન હોય, વેપારીને લૂંટતા હોય અને આખું ગુજરાત પીડાતું હોય, તો મારે સરકારી ખુરશી પર બેહીને મજા કરવાનો અધિકાર નથી. મને ભગવાને જે બળ બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે હું લોકોની લડાઈ લડતો રહીશ. અને હું લડતો ગયો. ભગવાને સાથ આપ્યો, લોકોએ સાથ આપ્યો, આમ આદમી પાર્ટીએ સાથ આપ્યો, બધાએ થોડો સાથ આપ્યો, તો અહીંયા પહોંચ્યો છું. હવે તમે બધા એક ધક્કો વધુ મારી દો તો ગાંધીનગર પહોંચી જશે. કેમ લાગે છે? બધા એક ધક્કો આપશો? દોરી બાંધી દીધી. દોસ્તો, મારે તમને 2-3 વાત કહેવા જેવી છે કે આ વિસ્તારમાં અનેક પ્રશ્નો છે, પણ પ્રશ્ન એ નથી કે બહુ બધા પ્રશ્ન છે. પ્રશ્ન મોટામાં મોટો એ છે કે આટલા બધા પ્રશ્નો છે છતાં કોઈ બોલે એવો નેતા નથી. ભાજપ શું ધંધો કરે છે? હાવ સમજવા જેવી વાત યાદ રાખજો. ભાજપ શું ધંધો કરે છે? ભાજપના મિત્રોને ધ્યાન દોરજો કે ભાજપ એવું ઈચ્છે છે કે વિરોધમાં ગુજરાત આખામાં એકેય માણસ ન વધવો જોઈએ. અને એટલે શું કરે કે તમારા ગામનો નાળાનો પ્રશ્ન હોય, આ બ્રિજ બને છે એનો, બ્રિજનો પ્રશ્ન ઉઠાવો, આંદોલન, ધરણા, રેલી, કાગળિયા કરો, એટલે ભાજપ છે એ બ્રિજનું સોલ્યુશન ન લાવે, પણ એમ કે આ પ્રશ્ન કોણ ઉઠાવે છે ગોતો એને લઈ લો ભાજપમાં. હું ભાવે આવે છે? તમે એમ કહો કે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની અંદર ખાંડી 1000 રૂપિયાની કટકી માંગે છે, તો ભાજપ વાળા એ કટકી બંધ ન કરાવે, એમ કે અવાજ કોણ ઉઠાવે છે? કોણ છે ગોતો, હું ભાવે આવે છે લઈ લો. તમે એમ કહો કે અહીંયા રોડ ખરાબ છે, આંદોલન, રોડ નહીં બનાવે ભાજપ, એમ કે છે કોણ છે રોડનું આંદોલન? લઈ લો ભાજપમાં. પૈસા જ નથી માનતો, એક FIR કરાવી દો તો લઈ લો, ગોડાઉનમાં નાખો. આવું સાચું બોલું છું ખોટું? યા કાકા એક ભાઈ ને ગુલાભાઈ 3 ડોકું હલાવ્યું. એ ભાઈ વાહે તમે પ્રશ્ન સમાજમાં ગમે બને, ખેડૂતનો પ્રશ્ન, વેપારીનો પ્રશ્ન, રત્ન કલાકારનો પ્રશ્ન, માલધારી ભાઈઓનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન બને એનું નિરાકરણ ન લાવે, પણ પ્રશ્ન ઉઠાવવા વાળાને ઉઠાવી લેવાની પોલિસી ભાજપની છે કે જેને પ્રશ્ન ઉઠાવ્યો લઈ લો ભાજપમાં, કા નો માને જેલમાં પૂરી દો. 2 મુદ્દા સિવાય ત્રીજો કોઈ મુદ્દો ભાજપ પાસે નથી. આ વાત સાચી છે કે ખોટી? જે માણસ અવાજ ઉઠાવે એને તોડી નાખો, ફોડી નાખો, જેલમાં પૂરી દો, ભાજપમાં લઈ લો, પૈસા આપી દો. મારી ઉપર 30 FIR કરી ભાજપે. અહીંયા તો 1-2 માં ગમે ને બઠા પાડી દે ભાજપ વાળા. 1 FIR થાય એટલે હાજે ભાજપ વાળા હાલ કિરીટ પટેલ પાસે લઈ જાવ, હાલ થઈ જાય તારું. 30 FIR છે, કોઈનું એહસાન નથી જોતું મારે. ભાજપ વાળાનું કોઈ એહસાન ન જોઈએ. તમારી કાયદામાં, તમારી પોલીસમાં તાકાત હોય ફાંસી ચડાવી દેજો ગોપાલ ઇટાલિયન. એહસાન ન જોઈએ ભાજપનું. હું વકીલ છું, મારા માવતરે મને ભણાવ્યો, વકીલ બનાવ્યો, હું લડી લઈશ ભાજપ સામે. પણ ધંધા શું છે ભાજપના? જે માણસ અવાજ ઉઠાવે એની ઉપર FIR કરીને લઈ લો ભાજપમાં, કાં પછી પૂરદો જેલમાં. આ દાદાગીરી શું કામ કરે છે ભાજપ? કે કોઈ વિરોધમાં બોલે એવો માણસ વધવો જ ન જોઈએ. પ્રશ્ન સોલ્વ નથી કરવાનો, પ્રશ્ન ઉઠાવવા વાળાને જ ઉઠાઈ લેવાનો છે, એટલે કોઈ પ્રશ્ન જ ન વધે. પછી આ ગામમાં આવું બોલવા વાળો માણસ ન હોય તો ગામમાં બધું સુખ છે. દોસ્તો, આપણે વિચારવું પડશે કે ભાજપની પોલિસી શું છે. કે 156 ધારાસભ્ય 2022માં આવ્યા હતા ભાજપના, અને ઈ પછી ભૂપતભાઈ જેવાને, અર્જુનભાઈ જેવાને, આને તેને પક્ષ પલટા કરાવ્યા. ભૂપતભાઈને જો ભાજપ ન લઈ ગયું હોત તો કઈ એની સરકાર ભાંગી નહોતી જવાની, સરકાર નહોતી પડી જાય એમ ભાજપની, છતાંય હું કામ લઈ ગયા. સામે કોઈ માણા વધવો ન જોઈએ. ભૂપતભાઈ ભાજપમાં રહેતા તો શરમે ધર્મે ક્યારેક પાર્ટીના કહેવાથી 2 નિવેદન ભાજપની વિરુદ્ધમાં આપવા પડતા. ઈ શરમ ધર્મેના 2 નિવેદન ભાજપને સાંભળવા નથી ગમતા ને, એટલે એણે કીધું લઈ લો, જે ભાવે આવે ભાવે. ટેકાના ભાવે ઉપાડ્યા, વગર રજીસ્ટ્રેશન માલ લઈ લીધો. રજીસ્ટ્રેશન નહીં કરાવવાનું. હું કામ? હામો માણસ વધવો ન જોઈએ. અને બીજી શું એનું કારણ છે ખબર છે તમને? જેટલા હોય એટલાને વેચાતા લઈ લેવાના, ડરાવી ધમકાવી ભાજપમાં લઈ લેવાનું. બીજું મોટામાં મોટું કારણ ઈ છે કે માણસને કંટાળો લાવી દો. રાજકારણથી બધા આઘા ભાગવા જોઈએ. આ બહુ રસ લેવા માંડ્યા છે ને, એમાં ભાજપની વિરુદ્ધમાં હાલે છે.
જેને હોય એને ખરીદો, જેને હોય એને જેલમાં પૂરો. ગામ કંટાળી જાય, ગામ હરેરી જાય, ગામ આઘાતમાં આવી જાય, ગામ અંદરથી થાકી જાય, મૂકો લપ પડતી કોઈ પાર્ટી નહીં ભાઈ, હું મારી વાડીએ છું, મન ન બોલાવતો મીટિંગમાં કોઈ નહીં. થાય કે નહીં? ગામને કંટાળો લાવી દેવા માટે થઈને આ કોશિશ ભાજપ કરે છે. ભૂપતની જરૂર નથી ભાજપને, તમને કંટાળો લાવી દેવાનો છે. રાજકારણમાંથી કંટાળો લઈને વાડીએ વૈયા જાવ તો ભાજપની વિરુદ્ધના એટલા મત ઘટતા થાય. આ પ્લાનિંગ હાલે છે. હું સાચું બોલો કે ખોટું? આપણને સીધી રીતે હરાવી શકે એમ નથી ભાજપ, એટલે આપણને કંટાળો લાવી દે, આપણને થકવી નાખે, આપણને એમ થાય કાંઈ કરવું જ નથી ભાઈ, કોઈ પાર્ટીની સભા અમારા ગામમાં ન લાવતા. હું કામ કે સભાઓ થાતી રહે, મીટિંગો થાતી રહે, વળી હામા મત આપતા રહે, વળી ભાજપને ઉપાધી રહે, એટલે આ ધંધો કરે છે. પણ તમારે બધાએ આ વખતે નિર્ણય છે ને બહુ મોટો નિર્ણય કરવાનો છે. કેમ કે વિસાવદરની ચૂંટણી આમ જોઈએ તો માત્ર 1.5 વર્ષની ચૂંટણી છે. માત્ર 1.5 વર્ષ, 1.5 ઘટશે મને એવું લાગે. કેમ કે અત્યારે હમણાં હજુ ચૂંટણી આવશે, એ આવીને પૂરું થાય, ખળુબળું લેવાઈ જાય, ચૂંટણીની હાર જીત થાય ત્યાં 3 મહિના એમ ટૂંકા થઈ જાય, ખળા હોઈ જાય, અને પછી આવતી ચૂંટણી ઓરવવાની હોય, 3 મહિના પહેલા ચૂંટણી ઓરવવી પડે, હવે એ 3 મહિના ઓછા થાય. એટલે આંકરથી 3 ને આંકરથી 3 જાય તો 1.5 વર્ષ વધે, ખવા વર્ષ વધે, વર્ષ વધે. 1 વર્ષમાં ભાજપ વાળા ચૂંટાઈને કઈ ક્રાંતિ નથી કરી નાખવાના વિસાવદર ભેસાણ વિધાનસભામાં. પણ એ 1.5 વર્ષ પૂરતો ગોપાલ ઇટાલિયાને એક વકીલને તમારો મત આપો તો હું શું કરી શકીશ એ જોવા માટે આખું ગુજરાત રાહ જોઈ રહ્યું છે તમારી. તમે તો હશો જ એમાં ભેગા, આખું ગુજરાત રાહ જોવે છે કે કરશે હું, આને એકવાર મોકલો તો ખરા, એ દુનો સાંટ્યો છે. વાત સાચી કીધી ખોટી? આખું ગુજરાત રાહ જોવે છે. ચૂંટણી તો કડી વિધાનસભામાં છે, પણ ચિઠ્ઠીના કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, ક્યાં ગઈ ચૂંટણી રામ જાણે. અને વિસાવદરની વાત ઉઠે અમેરિકા સુધી થાય છે. ન થતી હોય ના પાડો. વિદેશથી હગાવાલાને ફોન આવ્યા કે ન આવ્યા, કોને મત દેવાનો છે કહેવાના, એ મેં કીધું એટલે નથી આવ્યા, એના આત્મામાંથી અવાજ આવી છે ને, જેના જેના આત્મામાંથી અવાજ આવી ને એને આખા ગામને ફોન કર્યા છે કે ભાઈ ચૂકતા નહીં હો આ મોકો. એ દિલમાંથી અવાજ નીકળ્યો, બધાના દિલમાંથી. હું કહું એમ નથી થતું, પણ 1000 હાથ વાળો કઈક ઈચ્છે છે. કેમ કે જે દિવસે ગુજરાતમાં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યું અને હળંગ 30 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર આવી અને 30 વર્ષ સરકાર ટકી ગઈ, એટલે એને નશો ચડી ગયો, સત્તાનું અભિમાન આવી ગયું, અને જેમ પાવે એમ ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો અને ખેડૂતોને ત્રાસ કર્યો. અને પછી ગુજરાતની જનતાએ નક્કી કર્યું કે 30 વર્ષ થઈ ગયા છે, હવે માથે ચડે છે, આને માપમાં લાવવા પડે. તો એ માપમાં લાવવાની શરૂઆત વિસાવદર ભેસાણથી થયેલી ને અહીંથી કેશુ બાપાને ગાંધીનગર મોકલ્યા તેથી 30 વર્ષ જૂની સરકાર પડી. તે વળી હવે 30 વર્ષનું સકડું પૂરું થઈ ગયું છે, ભાજપનો ટાઈમ આવી ગયો છે. અને 30 વર્ષ પૂરા થઈ ગયા છે એટલું નહીં, ચૂંટણી વિસાવદરમાં જ આવી છે પાછી, ઠેકાણું બરાબર નું આવ્યું છે. તો 1000 હાથ વાળો કઈક તમારી પાસે કરાવવા માંગે છે, એ કરજો પાછા. તમારા હાથે જ તે બીજું મુહૂર્ત કરાવવા માંગે છે નવી સરકારનું. એ ભગવાને નિયત કર્યું છે. હું મહાન નથી, તમે મહાન છો, ભગવાન મહાન છે, જનતા મહાન છે. પહેલું મુહૂર્ત તમારી હાથે કરાવ્યું તો 30 વર્ષ જૂની સરકાર કાઢવાનું. આ ખાતમુહૂર્ત તમારા હાથે અત્યારે કરાવવા માંગે છે, એ કરજો મારા બાપ, એમ કહેવા આવ્યો છું. ચૂકતા નહીં આ ખાતમુહૂર્ત. હજુ તો ભાજપ વાળા માણા એટલા નેતા અહીંયા ઉતારવાના છે, જેટલા મતદાર એટલા નેતા. એની પાસે ક્યાં ઘટે છે, ગોડાઉન ભર્યું છે, ઢાંકણું ખોલે એટલે બધા બહાર. આમ કોઈના કામમાં પાથરા તરતા હોય તો એકય નેતો ન દેખાય, પાથરા તરતા હોય તેથી ન આવે. ચૂંટણી આવશે તો માણા એટલા નેતા દેખાય, એક ને એક હાંસવીને બેઠો છે. પ્લીઝ મારા હમ એકવાર દોસ્તો તમારે નિર્ણય કરવાનો છે. આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે, તમને બધાને ખબર છે. હું તો નાનો માણસ છું, મારી પાસે કાંઈ છે નહીં. ભગવાનની દયાથી ભગવાને આપેલું બળ છે, બુદ્ધિ છે, હિંમત છે, આવડત છે, અનુભવ છે, એ સિવાય મારી પાસે કાંઈ છે નહીં. હું તમને ચા પીવડાવી શકું એમ નથી, લ્યોને ખોટું ક્યાં કેવું. પણ હું તમને ચૂંટણીમાં ચા નહીં પીવડાવું, એ પછી જે તમે મને જીતાડશો તો હું તમને ક્યારેય તે ચા પાણીનો ખર્ચો નહીં અપાવવા દઉં. સરકારી ઓફિસ વાળા જે ચા પાણી લે ને એ તમારે નહીં દેવા પડે. નહીં હું તમને ચા પીવડાવું, નહીં તમારે એને ચા પાણી પીવડાવવાનું. સારું, એ તમારું સારું છે કે નથી?
મારે તમને ચા નહીં પીવડાવવાની, તમારે સાહેબને ચા નહીં પીવડાવવાની. નકર મારા બેટા આવકનો દાખલામાં ચા પાણી માગે છે. અને હારા કેવી ચા પીતા છે, 2,000 5,000 કયું પાણી ને કયું દૂધ વાપરતા છે, 2,000 ની ચા પીવે. ભેંસના એમ ખુલાસો કરો, ગાયના નહીં. ભેંસના પાડાનું દૂધ પીવે. તો જ આવી બુદ્ધિ આવી હોય ને. ખેડૂતને લૂંટવાની બુદ્ધિ ક્યાંથી આવે? ભેંસના પાડાનું દૂધ પીવે તો આવે. દોસ્તો, આપણે ભલે હસ્યા છીએ પણ આપણી વેદના ઓછી નથી. આપણને બધા રેઢા વાળી ગયા છે. કે એક પેલું આપણા ખેતરમાં ઓયડી હોય, ઓયડી ઉપર એક નાનો એવો લેમ્પ મૂક્યો હોય. આમ તો ભણવામાં એવું આવે છે કે અબ્દુલ કલામ આવી રીતે લેમ્પ હેઠે થાંભલા હેઠે વાંચતા ને ભણી ગણીને વૈજ્ઞાનિક થઈ ગયા. આપણે કઈ ઓવડીના લેમ્પ હેઠે બનીને બેહીને વાંચીને કઈ વૈજ્ઞાનિક તો થવા જ નથી. એ લેમ્પ રાખ્યો છે એટલે એક લાઈટ છે ગઈ એટલી ખબર પડે. એની હેઠે વાળોય ન થાય, એની હેઠે વૈજ્ઞાનિક કોઈ ન બને. છતાંય ઓલો જીબી વાળો આવીને આમ તેમ ફોટા પાડીને પુરવણી બિલના નામે 15, 20, 25, 50,000 નું કરતો જાય છે. વાત સાચી કીધી ખોટી? હું કામ એવું કરે છે? રેઢા પાડી ગયો આપણને બધાને. આ મલકમાં ઘણા માથા ભારે માણસો રહે છે, ત્યાં તો રેગ્યુલર પંખાનું બિલ દેવાય નથી. પાણી આવે ન હોય તો જાય.